બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ જ્યારથી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। નવા જિલ્લા તરીકે વાવથરાદ બન્યો ત્યારથી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરાયો છે, જેને લઈ ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી વિરોધ શરૂ થયો છે। ત્યારે આજે પણ વહેલી સવારથી જ ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું। આ વિરોધમાં આજે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તા પર આવી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાનું જ્યારથી વિભાજન થયું છે ત્યારથી ધાનેરામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે। અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં જે નવો જિલ્લો વાવથરાદ કરવામાં આવ્યો તેમાં ધાનેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ધાનેરાના શહેરી વિસ્તારોમાં ધારણા, આવેદનપત્ર, રેલી, સભાઓ યોજી અને વિરોધ જોવા મળી રહ્યો હતો। પરંતુ હવે ધીમે ધીમે આ વિરોધ ધાનેરાના બોર્ડર વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 દિવસથી ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે, કારણ કે વર્ષોથી ધાનેરાના ગ્રામ્ય વિસ્તારના લોકોને જે ખેડૂતલક્ષી કામો હતા તે પાલનપુરમાં નજીક થતા હતા, પરંતુ હવે વાવથરાદ જે નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે તે ધાનેરાના ગ્રામીણ વિસ્તારથી દૂર અને સાધનોની પણ કોઈ જ પ્રકારે વ્યવસ્થા ન હોવાને કારણે ધાનેરાના ગ્રામીણ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈ હવે ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને સ્થાનિક લોકો પણ સરકાર સામે પોતાની માંગને લઈ વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। આજે વહેલી સવારથી જ ધાનેરાના ગ્રામીણ વિસ્તારના લોકો સવારે સરકાર પાસે પોતાની માંગને લઈ વિરોધમાં જોવા મળ્યા હતા। આ વિરોધમાં આજે મહિલાઓ પણ પ્રથમવાર જોડાઈ હતી અને રસ્તા પર મહિલાઓ આવી અને સરકાર પાસે માંગ કરી હતી। ધાનેરાના ગ્રામીણ વિસ્તારોને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અને આ બાબતે હવે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ જણાવી રહ્યા કે જે પ્રમાણે ધાનેરા વિસ્તારના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તે માંગ હવે ધાનેરાના છેવાડાના ગામડા સુધી જોવા મળી રહી છે। આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે જો સરકાર દ્વારા ધાનેરા વિસ્તારમાં લોકોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં હજુ પણ આંદોલન ઉગ્ર બનશે, કારણ કે આ વિસ્તારના લોકોની જે માંગ છે કે ધાનેરાના લોકોને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, પરંતુ સરકાર આ વાતને હજુ સુધી ધ્યાને લીધી નથી અને તેના કારણે સતત 20 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે। પ્રજા પોતાનો જે વિચારસરણી છે, કારણ કે એન પ્રકારે કોઈ રીતે ગુમરાહ કરવામાં આવે છે। કોઈક પ્રજાને ધાનેરા તાલુકાને છિન્નભિન્ન કરવા માટે કોઈ કે પોથાવડા તાલુકો બનાવશું, આ બાજુ કે થરાદ તાલુકો બનાવશું, કોઈ કે પાડી આપશું, આમ કંઈક ને કંઈક રીતે પ્રજાને જે ગુમરાહ કરવા માટેની સરકારની નીતિ છે એ પ્રજા જાણી ગઈ છે અને એને લીધે પ્રજા રોડ ઉપર આવીને પોતે પોતાનો જે અવાજ છે અથવા પોતાની લાગણી છે એ સરકાર આગળ રજૂ કરે છે। હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી અનેક ગામોમાં મહિલાઓ પણ વિરોધમાં આવી છે કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, શું કહેશો? સમગ્ર જિલ્લાની અંદર મેં વાત કરી એ પ્રમાણે પરિસ્થિતિ જે અત્યારે બહાર દેખાય છે એના કરતાં ખૂબ મોટા પ્રમાણની અંદર અસંતોષ છે અને લોકો ખૂબ જ દુઃખી છે। વિભાજન કરવાથી જિલ્લો આનંદિત થાય અને જિલ્લો એનો ઉત્સાહપૂર્વક વધામણા કરે, એની જગ્યાએ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જોઈ રહ્યા હશો અને આપ પત્રકારો, સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પણ જોતા હશો કે જે ગામડાઓની અંદર જઈ અને તમે જોયું છે હજી લોકોને પૂરતી અવેરનેસ નથી આવી, એટલા માટે હજુ શાંત છે। બાકી જેમ જેમ લોકોના ધ્યાન ઉપર આવે છે અને કે આ પ્રકારની સમસ્યા થઈ છે અને અમારે છેક અહીંથી વિરુદ્ધ દિશાની અંદર છેક થરાદ જવું પડશે, ત્યારે સમગ્ર પ્રજા દરેક ગામની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થઈ અને અમારે રહેવું છે બનાસકાંઠામાં, એ નારા સાથે સમગ્ર તાલુકા અને સમગ્ર જિલ્લાની અંદર આ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે।